વધુ એક મુદ્દો જેમાં જે થોડા સમય પહેલા એવું સામે આવ્યું હતું કે શિક્ષકો ગેરહાજર છે, વર્ષોથી ગેરહાજર છે, તેમ છતાં પણ તેમને પગાર ચૂકવવામાં આવે છે. હવે ગીર સોમનાથમાંથી આવો એક મામલો સામે આવ્યો, પરંતુ આ વખતે શિક્ષક નથી, આશા વર્કર છે. આશા વર્કર 2 વર્ષથી જગ્યા પર હાજર નથી, ત્યાં કામ નથી કરી રહ્યા, તેમ છતાં પણ તેમને પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. 2 વર્ષ સુધી ત્યાં કામ નહોતા કરી રહ્યા, તેમ છતાં પણ તેમની હાજરી પણ પુરાતી હતી. હવે હાજરી કોણ પૂરતું હતું તેને લઈને પણ સવાલ ઉભો થઈ રહ્યો છે. મયુર જોડાઈ ગયા છે આગે વધુ વાતચીત કરવા માટે. જી મયુર. બિલકુલ અંકિત, થોડા સમય પહેલા જે શિક્ષક કાંડ સામે આવ્યો હતો કે જે ગેરહાજર હોવા છતાં પણ તેમને પગાર જે છે તે ચૂકવાતો હતો. વિદેશમાં બેઠા બેઠા અનેક શિક્ષકો જે છે તે આ પ્રકારે પોતે પગાર લેતા હોવાનું સામે આવ્યું હતું, પરંતુ ત્યારબાદ હવે ગીર સોમનાથ જિલ્લાની વાત સામે આવી છે કે જેમાં આશા વર્કર જે છે તેમનો એક કાંડ સામે આવ્યો છે. આશા વર્કરને 2 વર્ષ સુધી તેઓ હાજર ન હોવા છતાં પણ તેમને પગાર ચૂકવાતો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગીર ગઢડાના હરમડિયા ગામની આ ઘટના છે કે જ્યાં ત્યાં આશા વર્કર હતા, તેમને આ પગાર જે છે તે ચૂકવાતો હતો. ગીર સોમનાથ જિલ્લાના પીએચસી સેન્ટરની અંદર તેઓ જે છે તે 2022 સુધી કામ કરી રહ્યા હતા, પરંતુ 2022ના સમયે તેમના લગ્ન થઈ ગયા બાદ તેઓ સુરત જતા રહ્યા હતા. સુરત જતા રહ્યા હોવા છતાં પણ તેમની હાજરી જે છે તે પીએચસી સેન્ટરની અંદર પુરાતી હતી અને તેમને ખાતાની અંદર પગાર જે છે તે પણ ચૂકવાતો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર વિષય તો એ સામે આવી રહ્યો છે કે જ્યારે આ પ્રકારે પગાર ચૂકવાતો હતો તો આમાં કોની કોની સંડોવણી છે, હાજરી કોણ પૂરતું હતું, તેમને લઈને પણ હવે તપાસ જે છે તે થવી જોઈએ તે પણ માંગ ઉઠી છે. જી આભાર મયુર સમગ્ર માહિતી આપવા માટે. અને મામલો